નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચોમાસા ઋતુની અંદર એક એવી બીમારી જે ખૂબ ઝડપથી ફેલાય પણ છે અને ટૂંક સમય માટે એની અંદર આપણને રાહત પણ મળી શકે. પણ એવા રોગની અંદર જો આપણે ભૂલથી જો કદાચ ભોજન બાબતે લાપરવાહી કરીએ તો એ સમસ્યા વધી શકે. તો એ પ્રોબ્લેમ ખાસ કરીને ચોમાસાની શરૂઆત થાય તો એ ઉગ્ર સ્વરૂપે એ વધી શકે, અથવા તો શિયાળા ઋતુની અંદર પણ એ પ્રોબ્લેમ વધી શકે છે. તો એ જે પ્રોબ્લેમ છે એ ચર્મ રોગ સંબંધી તકલીફ થાય છે. તો એ છે મિત્રો સીડસ. સીડસ એટલે કે આપણી ચામડી પર લાલ લાલ નાની નાની ફૂલ્લીઓ થઈ જાય, અથવા તો અસહ્ય ખંજવાળ પણ આવી શકે, અને ખંજવાળ કરવાથી કાળા ડાઘ પણ પડી શકે. તો આજના વિડીયોની અંદર આપણે એ જ માહિતી મેળવશું. એના વિશે પરિચય કઈ રાખવી, એનો ઉપચાર તમે કઈ રીતના કરી શકશો. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી જિજ્ઞાસા હોય તો આ ચેનલ સાથે જોરથી જોડાઈ જજો, જેથી કરીને તમને આવી જ મોસમ આધારિત જે કંઈ તકલીફો થાય એના વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે. તો સીડસની તકલીફ થાય તો ખાસ કરીને ઘણા લોકોને ગરમી ઋતુની અંદર પણ થતી હોય, શિયાળા ઋતુની અંદર પણ થાય, અને ચોમાસા ઋતુની અંદર પણ થતી હોય છે. તો એ તો મિત્રો સૌથી અગત્યનો પોઈન્ટ એ છે કે આપણે રક્ત શુદ્ધિ ના હોય તો એના લીધે પ્રોબ્લેમ વધી શકે, અથવા તો આપણે ખાટા પદાર્થો, ખાટું ભોજન, ખાટો રસ જો આપણે લેવાની ઘણી ટેવ હોય તો એ પ્રોબ્લેમ વધી શકે. તો ભૂલથી જો કદાચ તમને આપણા ચામડી પર આ સીડસ થાય ચોમાસા ઋતુની અંદર, અથવા તો ઠંડી મોસમની અંદર, તો એવા સંજોગોની અંદર તમારે ભૂલથી પણ ખાટા પદાર્થનું બિલકુલ પણ સેવન કરવાનું નથી. એવા સંજોગોની અંદર તમે આ 3 ઉપચાર અપનાવી શકશો. કદાચ તમને અસહ્ય તકલીફ થતી હશે, ખંજવાળ આવતી હોય, ખંજવાળના કારણે કદાચ કાળા ડાઘ પણ પડી જતા હોય, તો એવા સંજોગોની અંદર તમે દરરોજ પાણીની સાથે હળદર મિક્સ કરી તમે સેવન કરી શકો, જેથી કરીને આપણા શરીરની અંદર જે ચર્મરોગ સંબંધી તકલીફ છે એની અંદર પણ તમને રિકવરી મળશે. બીજા નંબરે આપણા શરીરની અંદર કફ દોષનું પ્રમાણ વધી જાય તો એ કફ દોષને પણ નિયંત્રિત કરી શકે, જેના કારણે આપણે આ સીડસની જે તકલીફ થાય છે એની અંદર આપણને રિકવરી મળી શકે. હવે બીજા નંબરનો ઉપચાર તમે કરી શકો, ગળોનો ક્વાથ લેવાનો. ગિલોયનો ક્વાથ લઈ લો, એની અંદર ગૌમૂત્ર નાખી એનું જો સેવન કરશો એટલે તમને ચર્મરોગ સંબંધી જે કંઈ તકલીફ હોય, કષ્ટદાયક તકલીફ થતી હોય, એની અંદર તમે સદામાંથી છુટકારો મેળવી શકશો. ત્રીજા નંબરે તમે ઉપચાર કરી શકો, જીરું વાટી દેવાનું, એની અંદર ગૌમૂત્ર મિક્સ કરી અને લેપ બનાવવો, અને એ લેપ તમને જે જગ્યા પર શરીર પર સીડસની તકલીફ થતી હોય એ જગ્યા પર તમે એનો લેપ કરો, અથવા તો ગૌમૂત્રથી તમે એનો લેપ કરો તો પણ તમને ઘણું સારું, ટૂંક સમયથી 2 દિવસની અંદર એ સીડસની તકલીફમાંથી તમે છુટકારો મેળવી શકશો. પણ ખાસ એટલું યાદ રાખજો કે સીડસની તકલીફ થાય તો એવા સંજોગોની અંદર તમારે ખાટા પદાર્થનું બિલકુલ પણ સેવન કરવાનું નથી, તો જ તમને એની અંદર રિકવરી મળશે. અને ભૂલથી જો કદાચ તમે ખાટા પદાર્થ, ખાટો રસનું સેવન કરી લીધું, એની સાથે તમે આ આયુર્વેદિક ઉપચાર જો કરશો તો તમને કોઈ ફરકનો અનુભવ થશે નહીં. એનું તમે ખાસ ધ્યાન રાખજો. તો આ વિડીયો તમારા મિત્રો વર્તુળની અંદર પણ શેર કરજો. કદાચ ચોમાસા ઋતુની અંદર કોઈક મિત્રને આવી તકલીફ થાય, સીડસની તકલીફ થાય, તો એનો ઉપચાર આપણે કઈ રીતના કરી શકીએ ઘરે બેઠા જ આયુર્વેદિક રીતે. તો આ વિડીયો શેર પણ કરજો, જેથી કરીને એ મિત્ર ઘરે બેઠા જ આ આયુર્વેદિક ટિપ્સ અપનાવે અને સીડસની તકલીફમાંથી સદા માટે છુટકારો મેળવી શકે. તો મળી કોઈ નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત અને ખુશખુશાલ જીવનશૈલી મળે
એ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.